જૂનાગઢનું વંથલી યાર્ડ ગીરની કેસર કેરી બાદ રાવણાની આવકથી ઉભરાયું। વંથલી ફ્રૂટ યાર્ડ હાલ કાળા જાંબુ એટલે કે રાવણાથી છલોછલ થઈ ગયું છે। જ્યાં જુઓ ત્યાં કાળા ડિબાંગ રાવણા જ રાવણા નજરે પડી રહ્યા છે। પ્રતિદિન 3000 થી 4000 ડાલીની આવક થઈ રહી છે અને ખેડૂતોને પૂરતા પ્રમાણમાં ભાવ મળતા ખેડૂતો પણ ખુશખુશાલ છે। વર્ષો બાદ રાવણાની ચાલુ સાલે અધધ આવક થઈ રહી છે। અહીં દરરોજ 3 થી 4000 ડાલીની આવક થઈ રહી છે। એક ડાલીમાં 7 થી 8 કિલો રાવણા હોય છે, એટલે દરરોજ 32 થી 35000 કિલો રાવણાની આવક થઈ રહી છે અને તેનો ભાવ પણ 1 કિલોના 150 થી 200 રૂપિયા છે। અહીંના રાવણા ગુજરાત બહારના લોકોને પણ દાઢે લાગ્યા છે, એટલે વંથલીથી દિલ્હી, મુંબઈ સહિતના રાજ્યોમાં રાવણા જાય છે। માંગ સારી હોવાથી ખેડૂતોને પૂરતા ભાવ મળી રહ્યા છે, જેથી ધરતીપુત્રો પણ હરખાયા છે। વંથલીમાં સિઝન દરમિયાન રાવણાનો 5 થી 7 કરોડ રૂપિયાનો વ્યાપાર થાય છે। બાપ દાદા વખતના રાવણાનો ધંધો કરીએ છીએ। રાવણા જ્યારે ફાલ અને ફૂલ આવે ત્યારે એમાં પુષ્કળ ખાતર અને દવાનો છંટકાવ કરી અને એને તૈયાર કરીએ છીએ। તૈયાર થયા પછી એમાં નાના નાના રાવણા થાય તે પછી દોરી રસની લઈને એની ડાળું બાંધવી પડશે। બાંધ્યા પછી તૈયાર થયા પછી એને ઉતારવા માટે નાળો રાખી એમાં ઝૂલો રાખીને જીવના જોખમે અમે એ રાવણા ઉતારીએ છીએ। ઉતારી અને અહીંયા માર્કેટિંગ યાર્ડમાં લઈ આવીએ ત્યારે આખા ગુજરાતભરના વેપારી લોકો રાવણા લેવા આવે એ લઈ જાય છે। અને વધારે પડતા જે દિલ્હીના લોકો આવે છે 4-5 વેપારી, તે પુષ્કળ 75% માલ એ પણ લઈ જાય છે। અત્યારે પુષ્કળ માલ આવવાના હિસાબે 100 થી 150 રૂપિયા બજાર છે। આજથી 20-25 દિવસ પહેલાં માલની અછત હતી ત્યારે 400-500 રૂપિયા કિલોના હતા। ભાવ અત્યારે મીડિયમ છે અને ઠીક છે। માલ વધારે પુષ્કળ આવે છે એટલે ઠીક છે, બરોબર। ગયા વખત કરતાં કેવું લાગે? ગયા વખત કરતાં સારું છે, થોડા અંશે સારું છે, કારણ કે માલ પુષ્કળ છે પણ બજાર જાળવાઈ રહી છે। આ વર્ષ જેટલું રાવણાનું ઉત્પાદન ક્યારેય નથી। ઊંચામાં ઊંચું ઉત્પાદન આ વર્ષે છે। આ વખતે 3 વખત રાવણા, એક સિઝન તો પૂરી થઈ ગઈ, આ બીજો રાઉન્ડ આવે અને હજી ત્રીજો રાઉન્ડ આવશે। પહેલા રાઉન્ડની અંદર 300 થી 500ની બજાર આવેલી અને ટોટલ રાઉન્ડનું સૌરાષ્ટ્ર કે ગુજરાતમાં ક્યાંય ન મળતું એ બધું દિલ્હી વયું જતું, દિલ્હી કલકત્તા બાય પ્લેન, અને 300 થી 500 કિલો એ બધું વેચાતું। અત્યારે ઓછામાં ઓછું 3000 ડાલી આવક છે, એટલે એક ડાલીની અંદર 7 થી 8 કિલો રાવણું સમાય। છતાંય ભાવ 150 થી 200 કિલો અત્યારે પણ વેચાય છે। એનું એક જ કારણ છે કે આ દિલ્હી, બોમ્બે અને કલકત્તા બધે જાય અને વધારામાં પલ્સ, એટલે એના કારખાનાઓ અત્યારે પલ્સ બનાવે એમાં એનું જાય, એટલે અત્યારે અવય ઉત્પાદન હોવા છતાં પણ ખેડૂતને એનું પૂરું વળતર મળે છે। જૂનાગઢનું વંથલી યાર્ડ ગીરની કેસર કેરી બાદ રાવણાની આવકથી ઉભરાયું। વંથલી ફ્રૂટ યાર્ડ હાલ કાળા જાંબુ એટલે કે રાવણાથી છલોછલ થઈ ગયું છે। જ્યાં જુઓ ત્યાં કાળા ડિબાંગ રાવણા જ રાવણા નજરે પડી રહ્યા છે। પ્રતિદિન 3000 થી 4000 ડાલીની આવક થઈ રહી છે અને ખેડૂતોને પૂરતા પ્રમાણમાં ભાવ મળતા ખેડૂતો પણ ખુશખુશાલ છે। વર્ષો બાદ રાવણાની ચાલુ સાલે અધધ આવક થઈ રહી છે। અહીં દરરોજ 3 થી 4000 ડાલીની આવક થઈ રહી છે। એક ડાલીમાં 7 થી 8 કિલો રાવણા હોય છે, એટલે દરરોજ 32 થી 35000 કિલો રાવણાની આવક થઈ રહી છે અને તેનો ભાવ પણ 1 કિલોના 150 થી 200 રૂપિયા છે। અહીંના રાવણા ગુજરાત બહારના લોકોને પણ દાઢે લાગ્યા છે, એટલે વંથલીથી દિલ્હી, મુંબઈ સહિતના રાજ્યોમાં રાવણા જાય છે। માંગ સારી હોવાથી ખેડૂતોને પૂરતા ભાવ મળી રહ્યા છે, જેથી ધરતીપુત્રો પણ હરખાયા છે। વંથલીમાં સિઝન દરમિયાન રાવણાનો 5 થી 7 કરોડ રૂપિયાનો વ્યાપાર થાય છે। બાપ દાદા વખતના રાવણાનો ધંધો કરીએ છીએ। રાવણા જ્યારે ફાલ અને ફૂલ આવે ત્યારે એમાં પુષ્કળ ખાતર અને દવાનો છંટકાવ કરી અને એને તૈયાર કરીએ છીએ। તૈયાર થયા પછી એમાં નાના નાના રાવણા થાય તે પછી દોરી રસની લઈને એની ડાળું બાંધવી પડશે। બાંધ્યા પછી તૈયાર થયા પછી એને ઉતારવા માટે નાળો રાખી એમાં ઝૂલો રાખીને જીવના જોખમે અમે એ રાવણા ઉતારીએ છીએ। ઉતારી અને અહીંયા માર્કેટિંગ યાર્ડમાં લઈ આવીએ ત્યારે આખા ગુજરાતભરના વેપારી લોકો રાવણા લેવા આવે એ લઈ જાય છે। અને વધારે પડતા જે દિલ્હીના લોકો આવે છે 4-5 વેપારી, તે પુષ્કળ 75% માલ એ પણ લઈ જાય છે। અત્યારે પુષ્કળ માલ આવવાના હિસાબે 100 થી 150 રૂપિયા બજાર છે। આજથી 20-25 દિવસ પહેલાં માલની અછત હતી ત્યારે 400-500 રૂપિયા કિલોના હતા। ભાવ અત્યારે મીડિયમ છે અને ઠીક છે। માલ વધારે પુષ્કળ આવે છે એટલે ઠીક છે, બરોબર। ગયા વખત કરતાં કેવું લાગે? ગયા વખત કરતાં સારું છે, થોડા અંશે સારું છે, કારણ કે માલ પુષ્કળ છે પણ બજાર જાળવાઈ રહી છે। આ વર્ષ જેટલું રાવણાનું ઉત્પાદન ક્યારેય નથી। ઊંચામાં ઊંચું ઉત્પાદન આ વર્ષે છે। આ વખતે 3 વખત રાવણા, એક સિઝન તો પૂરી થઈ ગઈ, આ બીજો રાઉન્ડ આવે અને હજી ત્રીજો રાઉન્ડ આવશે। પહેલા રાઉન્ડની અંદર 300 થી 500ની બજાર આવેલી અને ટોટલ રાઉન્ડનું સૌરાષ્ટ્ર કે ગુજરાતમાં ક્યાંય ન મળતું એ બધું દિલ્હી વયું જતું, દિલ્હી કલકત્તા બાય પ્લેન,
અને 300થી 500 કિલો એ બધું વેચાતું. અત્યારે ઓછામાં ઓછું 3,000 ડાલી આવક છે, એટલે એક ડાલીની અંદર 7થી 8 કિલો રાવણું ખમાય. છતાંય ભાવ 150થી 200 કિલો અત્યારે પણ વેચે છે. એનું એક જ કારણ છે કે આ દિલ્હી, બોમ્બે અને કલકત્તા બધે જાય અને વધારામાં પલ્સ, એટલે એના કારખાનાઓ અત્યારે પલ્સ બનાવે, એમાં એનું છે. એટલે અત્યારે અવય ઉત્પાદન હોવા છતાં પણ ખેડૂતને એનું પૂરું વળતર મળે છે.